તો નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બીએ સેમેસ્ટર 1 આઈએસકે 105 એટલે કે તમારે 2 તારીખના રોજ જે પેપર હશે કે જે કમ્પલસરી ગુજરાતી કહી શકાય, કમ્પલસરી હિસ્ટ્રી કહી શકાય, કમ્પલસરી સાયકોલોજી કે કમ્પલસરી સંસ્કૃત, જે મિત્રો 1 તારીખના રોજ પેપર હતું એના 2 તારીખના રોજ તમારે 105નું પેપર હશે. તો અહીંયા તેના મોસ્ટ આઈએમપી લોંગ ક્વેશ્ચન આપીશું કે જેમાં ગુજરાતી સબ્જેક્ટ હોય, ઇતિહાસ, મનોવિજ્ઞાન અને સંસ્કૃત. તો આ 4 સબ્જેક્ટ મોટાભાગની કોલેજોમાં હોય છે. તો તમારી કોલેજમાં કયો સબ્જેક્ટ હતો એ પ્રમાણે તમારે આ વિડીયોમાંથી આઈએમપી એમસીક્યુ આપણે જે આઈએમપી લોંગ ક્વેશ્ચન આપીશું તો એ લોંગ ક્વેશ્ચન તમારે પાકા તૈયાર કરવાના રહેશે. તો જે તમારી એક્ઝામ 25 ગુણનું પેપર આવશે તેમાં મિત્રો આપણે આપીશું એ જ આઈએમપી ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો 25માંથી સારા તમને માર્ક્સ આવી શકતા હોય છે આઈએસકે 105ના પેપરમાં. તો ચાલો હવે એચએનજી કોલેજ ટિપ્સ યુટ્યુબ ચેનલની સાથે આ વિડીયોની શરૂઆત કરીએ. હવે તો સૌપ્રથમ વાત કરીએ કે ઇતિહાસના આઈએમપી કે જેમાં મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકતા છો કે પેપર આવશે કે જે ગાંધીજીનું ધર્મદર્શન નામનું જે પેપર છે એ તમારે 105ના પેપર તરીકે પૂછાતું હોય છે. તો હિસ્ટ્રી સેમેસ્ટર 1ના આઈએમપી. તો ગાંધીજીના જીવન ઘડતરના પ્રેરક પરિબળો જણાવો એવું ક્વેશ્ચન મિત્રો 9 ગુણની અંદર પૂછાઈ શકે છે. તો 3 ક્વેશ્ચન આવશે તમારે 25 ગુણના ક્વેશ્ચનમાં, 2 9 ગુણના અને 1 7 ગુણનું ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2 ની અંદર તમારે 2 ક્વેશ્ચન પાકા તૈયાર કરવાના, સ્વામી દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજવાળું અને ગાંધીજી અને બ્રહ્મ સમાજવાળું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 ની અંદર ગાંધીજી ઉપર રામાયણ અને ભગવદ્ ગીતાનો પ્રભાવ આલેખો. આ પણ ક્વેશ્ચન 9 ગુણની અંદર પૂછાઈ શકે છે. અને ક્વેશ્ચન નંબર 3 ની અંદર તમારે પૂછાય કે જે 7 ગુણનું તો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રસિંહ વિશે તમારે નોંધ લખવાની રહેશે. આ મિત્રો આ હિસ્ટ્રીનું સેમેસ્ટર 1ની વાત કરી કે 25 ગુણનું આવું પેપર આવી શકે છે. નેક્સ્ટ હવે આગળ જોઈએ કે ગુજરાતી સેમેસ્ટર 1નું પેપર કે જેમાં ભારતીય જ્ઞાન પરંપરા 4 કે જે મોટાભાગની કોલેજમાં પેપર હોય છે. અને માગવ ક્યાં નથી, હરિન્દર દવે નામની માગવ ક્યાં નથી એ કૃતિ છે અને હરિન્દર દવે તેના લેખક છે. તો 25 ગુણનું તમારું પેપર આવશે. આમાં પણ તમે સ્ક્રીન પર જોઈ શકતા છો, બતાવ્યું તમને કે 25 ગુણના પેપર આવશે. તો સર્જક હરિન્દર દવેના જીવન અને ઘડતર પરિબળો એટલે કે મિત્રો જીવન અને કવનનો પરિચય આપો. કવનમાં મિત્રો તેમનું સાહિત્ય પ્રદાન આવી જતું હશે કવન તરીકે. તો જીવન વિશે પૂછાય કે સાહિત્ય પ્રદાન, તો તમારે આ ક્વેશ્ચન પાકો તૈયાર કરવાનો. બીજો ક્વેશ્ચન છે કે માગવ ક્યાં નથી એનું રસલક્ષી મૂલ્યાંકન કરો. માગવ ક્યાં નથી રસ નિરૂપણ અને ત્યારબાદ તુંગ નિરૂપણ તમને તમારી બુકમાંથી પૂછાઈ શકે છે. 25 ગુણનું આ પણ પેપર આવશે તો તમે આ રીતે તમારી બુકમાંથી ક્વેશ્ચન વાંચી શકો છો. નેક્સ્ટ સાયકોલોજીની વાત કરીએ કે જેમાં હ્યુમન રાઇટ્સ નામનું પેપર હશે. અને મિત્રો જે તમે જોઈ શકો 105 હ્યુમન રાઇટ્સ, માનવ અધિકારોનું મહત્ત્વ અને તેનું સ્વરૂપ સમજાવવાનું છે કે જે માનવ અધિકારો હોય એનું મહત્ત્વ અને જે તમે સ્ક્રીન પર જોઈ શકતા છો કે તેનું સ્વરૂપ સમજાવવાનું છે. ત્યારબાદ બીજો પણ ક્વેશ્ચન આવશે કે માનવ અધિકારોનું વર્ગીકરણ કરો. તો આ પણ ક્વેશ્ચન આવશે. ક્વેશ્ચન નંબર 2 ની અંદર તમારે જાતીય ભેદભાવના સ્વરૂપોની નાબૂદી પરની આંતરરાષ્ટ્રીય સમજૂતી આપો. તો આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તમારે પાકો તૈયાર કરવાનો છે. અને ક્વેશ્ચન નંબર 3 છે કે માનવ અધિકારોની જાળવણીમાં યુનોનું એટલે કે યુનાઇટેડ નેશનનું તમારે પ્રધાન ચર્ચો. આ પણ ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તૈયાર કરીએ. સંસ્કૃતની અંદર વાત કરીએ તો શ્રીમદ ભગવદ્ ગીતા 105નું પેપર હશે અને 3જો અને 11મો અધ્યાય હશે. તો એ વાત કરીએ કે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાય કે જેમાં કર્મયુગ આવે તો કર્મયુગની વિસ્તૃત ચર્ચા કરો. તો દાખલા તરીકે કર્મયુગની વિસ્તૃત ચર્ચા એવું પૂછાય કે 3જા અધ્યાયની. તો તમારે પાકો ક્વેશ્ચન તૈયાર કરવાનો. ક્વેશ્ચન નંબર છે કે શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાય કે જેને વિભૂતિ યોગ કહેવાય એની ચર્ચા કરો. તો આ પણ ક્વેશ્ચન આવી શકે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 આવશે કે ભગવદ્ ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમાવેશ છે, આ વિધાનની ચર્ચા કરો. તો આ પણ ક્વેશ્ચન 7 ગુણની અંદર પૂછાઈ શકે કે 5 ગુણની પૂછાય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 આવશે કે ભગવદ્ ગીતાનું શીર્ષક આલેખો. ત્યારબાદ 10 એમસીક્યુ પણ પૂછાઈ શકે છે 25 ગુણની એક્ઝામના પેપરમાં. પરંતુ મિત્રો તમારે લોંગ ક્વેશ્ચન આટલા પાકા તૈયાર કરી દેવાના જેથી તમારે એ એક્ઝામમાં સારા એવા માર્ક્સ આવી શકે. તો જનરલ ક્વેશ્ચન તરીકે આ બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે એ આપણે 3 જેટલા એમપી ક્વેશ્ચન આવે એ તમારે પૂછાતા હોય છે તો પાકા તૈયાર કરી દેવાના રહેશે. આ મિત્રો અહીંયા તમને આઈએમપી ક્વેશ્ચન આપ્યા. બાકી કોઈ બીજી પણ માહિતી જોઈતી હોય કે બીજી અપડેટ્સ જોઈતી હોય તો ટેલિગ્રામમાં આપણે એચએનજી કોલેજ ટિપ્સ સર્ચ કરશું, ત્યાં તમારે ગ્રુપમાં જોઈન થઈ જવાનું રહેશે. ત્યાં પણ તમે ક્વેશ્ચનનો આન્સર માગી શકો છો એટલે કે ક્વેશ્ચન પૂછી શકો છો. આપણે ત્યાં પણ અપડેટ આપતા આવીએ છીએ. તો જરૂરથી ટેલિગ્રામમાં જોઈન થઈ જાવ. બાકી આ વિડીયો તમારા મિત્રો જો જરૂરથી શેર કરી દેજો જેથી તેમને